અમેરિકાના રાષ્ટ્રપતિ, વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા અને ભારતના બે સૌથી શક્તિશાળી ઉદ્યોગપતિ, મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી. પ્રશ્ન માત્ર એટલો છે, શું પૈસા, સંબંધો અને પાવર ડોનાલ્ડ ટ્રમ્પને વાળી શકે? ફાઇનાન્સિયલ ટાઇમ્સનો એક લેખ આખી રમતના પત્તા ખોલી નાખે છે. આ છે એ કહાની જ્યાં દોસ્તી પણ ડીલ બની જાય છે અને ખુશ કરવું પણ વ્યૂહરચના. ડોનાલ્ડ ટ્રમ્પ નિયમો નહીં, ડીલ્સમાં વિશ્વાસ રાખે છે. અમેરિકા ફર્સ્ટ આ નારો ભાવનાત્મક નથી, પરંતુ કડક વ્યાપારી ગણિત છે. ટ્રમ્પ માટે દેશો મિત્ર નથી, ફાયદો આપતા પાર્ટનર છે. અને આ જ વાતથી ભારતના ટોચના ઉદ્યોગપતિઓ પરેશાન છે. મુકેશ અંબાણી ભારતના સૌથી ધનિક માણસ છે. અમેરિકામાં ભારે લોબિંગ કરે છે. ટ્રમ્પ પરિવાર સાથે સીધો સંપર્ક છે. ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર રિલાયન્સ રિફાઇનરીનો પ્રવાસ કરે છે. અંબાણી પરિવારના લગ્નમાં દીકરી ઇવાકા ટ્રમ્પની હાજરી. ટ્રમ્પ સંગઠનને અંબાણી તરફથી $1 મિલિયન ડેવલપમેન્ટ ફીસ અપાય છે. બધું જ પરફેક્ટ લાગતું હતું. પણ ટ્રમ્પ માટે આ સંબંધ નહોતો, આ એક ટ્રાન્ઝેક્શન હતું. અને જ્યારે ટ્રાન્ઝેક્શન પૂરું થયું, ત્યારે લાગણી પણ પૂરી. હવે ગૌતમ અદાણી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પોર્ટ્સ, એનર્જી અને અમેરિકામાં કાનૂની કેસ. અદાણી ગ્રુપની ગણતરી સ્પષ્ટ હતી. જો ટ્રમ્પ સત્તામાં આવે, તો FCPA જેવી કડક તપાસોમાં થોડી રાહત મળશે. લોબિઇસ્ટને કામે લગાડ્યા, થિંક ટેન્ક સાથે ડિનર ગોઠવ્યું, વોશિંગ્ટનમાં નેટવર્કિંગ તેજ કર્યું. પણ અમેરિકામાં કાયદો રાજકારણથી ઉપર છે. અદાણીએ પણ આ સત્ય સ્વીકારવું પડ્યું. અંબાણી અને અદાણી બંનેની લાખ કોશિશો પછી પણ શું બદલાયું? અમેરિકાએ ભારત પર ટેરિફ્સ લગાવ્યા. સ્ટીલ, એલ્યુમિનિયમ, ટેક્સટાઇલ ભારતીય નિકાસને નુકસાન. પીએમ મોદી ટ્રમ્પ મંચ પર સ્મિત દેખાય છે, પણ ડીલ ટેબલ પર ભારે કડકાઈ. સંદેશ સ્પષ્ટ હતો, દેશ પહેલા, સંબંધ પછી. આ કહાની માત્ર બે ઉદ્યોગપતિઓની નથી. આ છે પાઠ ભારત માટે, કોર્પોરેટ ભારત માટે અને રાજકારણ માટે. વિશ્વશક્તિઓ સાથે વ્યક્તિગત દોસ્તી નહીં, પરંતુ ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રેન્થ કામ આવે છે. અમેરિકામાં એક માણસ નહીં, એક સિસ્ટમ નિર્ણય લે છે. અંબાણી અને અદાણી બંનેએ ટ્રમ્પને ખુશ કરવા પ્રયત્નો કર્યા. પૈસાથી, સંપર્કોથી અને શક્તિથી. પણ ટ્રમ્પ પીગળ્યા નહીં. કારણ કે વિશ્વના રાજકારણમાં સૌથી મોટું સત્ય એક જ છે, પાવર પાસે લાગણી નથી, તેને તો માત્ર ને માત્ર ફાયદો જોઈએ. આ હતી ટ્રમ્પ, અંબાણી અને અદાણીની અનટોલ્ડ સ્ટોરી.